વડોદરા શહેરનો ગોરવા વિસ્તાર અને ત્યાં આવેલો બીઆઈડીસી રોડ. આ બીઆઈડીસી રોડની ખસ્તા હાલત, કોર્પોરેટરને રજૂઆત, તંત્રમાં રજૂઆત, તેમ છતાંય પરિણામ શૂન્ય. રોડની ખસ્તા હાલત છે. હજારો લોકો આ રસ્તા પરથી પસાર થાય છે, તેમને હાલાકી પડી રહી છે, પરંતુ તંત્રને કાંઈ લેવા દેવા નથી. બીઆઈડીસી રોડ પર 2 મહિના પૂર્વે ગટરની કામગીરી કરવામાં આવી હતી. આ કામકાજ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ રોડ બનાવવામાં નથી આવ્યો. અહીં લખી દેવામાં આવ્યું છે કે કાંસ ઊંડો છે, વાહન ધીમે હાંકો, આવું ચેતવણી રૂપ બોર્ડ લગાવી દીધું છે તંત્રએ, પરંતુ કામગીરી નથી કરતા, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે લોકોનું કહેવું છે કે કોર્પોરેટરોને રજૂઆત કરી છે, કોર્પોરેટર બાય બાય ચાઇનીની જેમ ગેમ રમી રહ્યા હોય તેમ એકબીજા પર ટોપલો ધોડી રહ્યા છે. તંત્રમાં રજૂઆત કરવામાં આવે છે, તંત્રમાં કોઈ તેમનું સાંભળતું નથી. વારંવારની રજૂઆત છતાંય પરિણામ ન આવતા આ તમામ લોકોએ રોષ ઠાલવ્યો છે મીડિયા સમક્ષ. તેમની વાત કરીએ તો જે ફેક્ટરીઓ અહીં આવેલી છે બીઆઈડીસી રોડ પર, આ ફેક્ટરી માલિકો દ્વારા આગામી સમયમાં જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હવે આવતો વડોદરા મહાનગરપાલિકાનો વેરો ટેક્સ તેઓ નહીં ભરે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. હવે જોવું રહ્યું કે આ બીઆઈડીસી રોડની જે ખસ્તા હાલત થઈ છે તેના સમારકામની કામગીરી તંત્ર ક્યારે કરશે. પ્રણામ. સૌપ્રથમ આ રોડ રસ્તાની જે સમસ્યા છે, હાલમાં આપણે આ વડોદરા છે એ ખાડોદરા બની ગયું છે. પરંતુ સૌથી વધારે દુઃખદ વાત એ છે કે જ્યારે આપણા પ્રધાનમંત્રી ચીફ મિનિસ્ટર હતા ત્યારથી આ વડોદરાને શાંઘાઈ બનાવવાની વાત કરતા હતા, પરંતુ આ વડોદરા શાંઘાઈ તો સાઈડમાં રહ્યું, પરંતુ ખાડાઓથી દરબદર એકદમ ખરાબ હાલતની અંદર, અને જેમાં ગોરવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જેના 7 થી 8 અલગ અલગ જેની અંતર્ગત એસ્ટેટ છે, અને જ્યાં કરોડો રૂપિયાનો વેરો કોર્પોરેશનના આવે છે. અને આ બાબતે સીએમ ઓનલાઈન તેમજ કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરવા છતાં દરેક વસ્તુને નજરઅંદાજ કરવામાં આવે છે. મને એ સમજાતું નથી કે એક બાજુ આપણે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની વાત કરીએ છીએ, પણ જ્યાં આ ખાડાઓને જોઈને નવા એમ્પ્લોયમેન્ટ પણ જનરેટ નથી થતા, અને એ વાત છોડો, પણ જે મોટા મોટા કન્ટેનર અને એકદમ હાઈ ઓટોમાઇઝડ ટ્રક પણ હવે આવવાની ના પાડે છે. જ્યારે આપણે એક બાજુ એવી વાત કરીએ છીએ કે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરો, આપણે જાણીએ છીએ કે આજનું યુથ ચાહે ઓછું ભણેલું હોય, વધારે ભણેલું હોય, ટેકનોક્રેટ હોય કે લેબર હોય, દરેક લોકો પોતાના ઘરથી ઇન્ડસ્ટ્રી સુધી આવવા માટે રસ્તાની સુવિધાઓ, પાણીની સુવિધાઓ અને તેમજ એક વિશેષ ઓર્ગેનાઇઝડ લાઇટ વાળા રોડમાં આવવાનું ઈચ્છે છે. ખાસ કરીને આપણે જ્યારે એવું કહીએ છીએ કે વુમન એમ્પાવરમેન્ટ, તો વુમન એમ્પાવરમેન્ટમાં જ્યારે આપણે જોબની ઓફર કરીએ છીએ, પરંતુ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ અને કોઈ અહીંયા આવવા તૈયાર નથી. તેમજ આ બાબતે લગભગ છેલ્લા 10 વર્ષથી મારી બાજુમાં મિતેશભાઈ ઊભા છે, જેમને અને બધા જ આ ગોરવા એસ્ટેટના જેને અમે નામ આપ્યું છે જીડા, અને જેની અંદર ગાંધી મિલ ઓઇલ કમ્પાઉન્ડ વારંવાર આ વાતની રજૂઆત કરે છે. અને આ વાતની રજૂઆતના મુદ્દા ઉપર 3 થી 4 મેયર બદલાઈ ગયા, નવું એમએલએનું રાજકારણ રચાઈ ગયું, બધાઓ પોતાનો ભાગ ભજવીને ચાલ્યા ગયા. ફક્ત અમારા મુદ્દાઓને હવામાં લટકતો રહ્યો, આશ્વાસન આપતા રહ્યા, સાંત્વન આપતા રહ્યા, અને કરશું, જોશું, થશે. અંતે એવો દિવસ ના આવે કે બધાએ પોતાના પૈસા ભેગા કરી અને આ કરવું પડે, ને એમાં પણ કદાચ એવું કોર્પોરેશન કહે કે તમે કોને પૂછીને કર્યું. તો ખરેખર મારી મુખ્યમંત્રીશ્રીને અને દિલ્હીમાં જે અત્યારે વિશ્વના સર્વોચ્ચ શિખર સમાન પ્રસિદ્ધ છે એવા મોદી સરને પણ વિનંતી છે કે આ બાબત અહીં કંઈક જુઓ. જ્યાં એક બેઝિક સુવિધા માટે પણ જો આમ નાગરિકને ભીખ માગવી પડે, આમ ઉદ્યોગપતિઓને ભીખ માગવી પડે, નાના હોય કે મોટા, અને ઘણા લોકો તો રજૂઆત એટલે નથી કરતા કે અમે કહેશું અમારો ચહેરો જોવાઈ જશે તો અમારી પ્રત્યે એક રાગ દ્વેષથી જોવામાં આવશે, પરંતુ ખરેખર હવે હદ થઈ છે, અને આ હદની હદ પૂર્ણ થાય અમારી એવી કોર્પોરેશનને, વડોદરા કોર્પોરેશનને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે. મારું નામ કેતન મહેતા, ગાંધી ઓઇલ મિલ એસ્ટેટ ઓફિસ બેરર. થેન્ક યુ વેરી મચ. આ છે ને છેલ્લા 1960થી સૌથી પહેલું બરોડાનું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બન્યું છે. એના પછી આ બધી બાજુમાં બધી ઇન્ડસ્ટ્રી થઈ અને આખું એનું ડેવલપમેન્ટ થયું છે. પણ છેલ્લા 15-20 વર્ષથી, અને એમાંય છેલ્લા 2-4 વર્ષથી તો રોડની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. મોટી મોટી ટ્રકો ને બધું પસાર થાય છે, અને એને લીધે બી રોડ બધા બગડી ગયા છે, તૂટી ગયા છે. રોજ બધા છે ને એક્સિડન્ટ થાય છે, કેટલા લોકો પડી જાય છે. કેટલી બધી ઉગ્ર રજૂઆત છે, ટોપ સુધી બી અમે કેન્દ્ર સુધી બી રજૂઆત કરી, પણ કોઈ જાતનું અમને
સપોર્ટ નથી કે કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી. છેક BIDCના ગેટ સુધી કદાચ પેચ બી લાગતા હોય, પણ અમારી બાજુ એક બી ટુકડો બી લગાવવામાં આવતો નથી. ને બધી બહુ જ વાર અમે લોકોએ એને રિપ્રેઝન્ટ કર્યું છે. બધી જગ્યાએથી કોઈ જગ્યાએ અમને સપોર્ટ મળ્યો નથી અને વધારેમાં વધારે અમે લોકો હેરાન થઈએ છીએ. બધા ઇન્ડસ્ટ્રીવાળા એટલા બધા હેરાન થાય છે. અહીંયા અમારા વેપારીઓ આવવાની ના પાડે છે, એટલે અમારા ધંધાને બી રોજગારને બી બહુ મોટી અસર થઈ રહી છે. બરાબર. અને ટેમ્પોથી માંડીને બધા અહીંયા અંદર આવવાની ના પાડે છે કે ભાઈ આવા એરિયામાં અમે લોકો ટેમ્પો કે લોડિંગ અનલોડિંગ માટે બી નહીં આવીએ. એટલે અમારી ઇકોનોમી હવે બીજે અમે બહાર જઈ શકતા નથી. એટલે અમારી પાણી ભરાવાથી માંડીને તમે અડધો કલાકમાં રોડ અહીંયા કોઈ પણ વ્યક્તિ અહીંયા લીડર હોય ને અહીંયા આવવું જોઈએ અને જોવું જોઈએ. જોઈને બી ગયા છે, કેટલી બધી જગ્યાએ રિપ્રેઝન્ટ કર્યું છે, અધિકારીઓ બી બધા આવી ગયા છે, પણ કંઈક થયું નથી. વેરો ભરો છો તમે? વેરો ઓછામાં ઓછી 500 ઇન્ડસ્ટ્રી છે, વેરો બી ભરીએ છીએ, વ્યવસાય વેરો બી ભરીએ છીએ, લાઇટ બિલ બી ભરીએ છીએ અને બીજા બધા ટેક્સ બી અમે પાણી વેરાથી માંડીને બધા ભરીએ છીએ. પણ બધી જ વસ્તુમાં લાઇટ બી નથી અને રોડ મેઇન પ્રોબ્લેમ રોડ છે કે રોડ બિલકુલ ના થાય એટલે અમારે તો ધંધાને રોજગારને માણસો આવવા તૈયાર નથી, વેપારીઓ આવવા તૈયાર નથી. એટલે બહુ જ બધું નુકસાન થઈ રહ્યું છે. આ રોડને લઈને કોઈ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી કે બધા અધિકારીઓને રજૂઆત કરી. અમુક અધિકારીઓએ એવું કહ્યું કે આ રોડ કોર્પોરેશનમાં આવતો જ નથી. તો પછી છેલ્લા અમે લોકો એવું નક્કી કર્યું છે કે બધી ઇન્ડસ્ટ્રી ભેગા થઈને રોડ આપણામાં આવતો ના હોય તો વેરો ભરવાનું કે કોર્પોરેશનને કોઈ ટેક્સ આપવાની જરૂર નથી. બધા ભેગા થઈને પછી જાતે જ પણ અમને એકવાર એવું લેખિતમાં જણાવી દે કે ભાઈ આ રોડ અમારો નથી, તો પછી અમે ભવિષ્યમાં અમારી જાતે જ બધું કરાવી દઈશું. શું નામ તમારું? મિતેશભાઈ શાહ. ગોરવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને રોડ 20 વર્ષથી થયો નથી. અહીંયા 500 થી 600 કંપનીઓ છે, એમાં 25,000નો સ્ટાફ છે. રોજે અવર જવર કરે છે, જેન્ટ્સ લેડીઝ બધા અહીંયા નોકરી કરે છે અને એમાં રાત્રે બી લેડીઝો આવે છે. પણ રોડ લાઇટ બી નથી અને રોડ નથી. મેઇન મુદ્દો રોડનો છે. રોડ અમારી પાસે બધી ગાડીઓ બગડે છે. રોજે અમારી ગાડીઓ અહીંયાથી નીકળે, આવ જાવ કરે, એક્સિડન્ટ થાય છે, લોકો પડે છે, ખાડા પડેલા છે અને 20 વર્ષથી કોઈ ડેવલપમેન્ટ થયો નથી આ એરિયામાં. કયો રોડ છે? આ ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો રોડ છે, કોઈનુર મિલની બાજુમાં રોડ કહેવાય છે એને. અને કોઈ સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી? બધાને 500 વખત એક રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી. અને કેયુર રોકડિયા સાહેબને કીધું, એ એવું કહે છે કે આ કોર્પોરેશનમાં આવતું નથી અને 80-20ની સ્કીમમાં જાઓ, ફલાણા ઢીમકા બહુ બધું અલગ અલગ બતાવ્યા કરે છે, પણ કોઈ કશું કરતું નથી. અને અમે લોકો આટલો બધો વેરો ભરીએ છીએ. મારો 1000 ફૂટનો શેડ છે, હું 35,000 રૂપિયા દર વર્ષે વેરો ભરું છું. જ્યારે આ મહાનગરમાં આવતો નથી પછી વેરો ભરીને શું કરવું? તો એ જ ને, એ અમારી પાસેથી વેરો લે છે પણ રોડની સુખ સુવિધા કશું મળતી નથી અમને. તો શું માંગ શું છે તમારી? અમારો રોડ બનાવી આપો, અમારી એ જ માંગ છે તાત્કાલિક ધોરણે. અને આ ફેરે તો રોડ નહીં તો વેરો નહીં અને વોટિંગ બી અમે લોકો નહીં કરવાના. બધા લોકો અમે લોકો એક થયા છે હવે. શું નામ તમારું? ભવરભાઈ નામ છે મારું. અને આ રિપેરિંગ માટે આવે છે તો BIDCના ગેટ સુધી આવીને જતા રહે છે, આગળ કોઈ આવતું નથી. અને અમારે ઢીંગણા, અમારે તો રોડ જ નથી, તો પછી રોડ બનાવવાનું જ છે, ઢીંગણાની કઈ જરૂર નથી.